હવે પરીક્ષાઓ પૂરી અને વેકેશન ચાલુ થઈ ગયું છે, તો આ વેકેશનમાં ક્યાંક ને ક્યાંક ફરવા જવાના પ્લાનિંગ બધા કરતા હશો. તો આજે આપણે સફરમાં સાથે લઈ જઈ શકાય અને લાંબા ટાઈમ સુધી સારી રહે એવી મસ્ત મજાની નમકીન મઠરી બનાવીશું. આ મઠરી ચા સાથે કે એમનેમ ખાવ ને તો પણ મજા પડી જાય એવી છે. સાથે એક સિક્રેટ સામગ્રી એવી ઉમેરીશું ને કે આ મઠરી ખાવામાં એકદમ સોફ્ટ અને પરતોવાળી ફરસાણવાળાની દુકાન જેવી જ બને. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારે આ રીતના ન બનાવી હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. તો અહીં આપણે 200 ગ્રામ જેવો એટલે મેઝરમેન્ટ કપ પ્રમાણે 1 કપ લોટ લીધો છે. આ લોટ મેંદાનો છે, પણ તમારે ઘઉંનો લેવો હોય ને તો પણ લઈ શકાય. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને 4 ચમચી જેવું તેલ ઉમેરીશું. તમારે ઘી લેવું હોય તો પણ લઈ શકાય. અહીંયા મોણ છે ને એ તમારે સરખી માત્રામાં જ ઉમેરવાનું, જરાય કચાશ નહીં કરવાની. તો મોણ ઉમેરીને એકદમ સારી રીતના લોટને મિક્સ કરી લેવાનો છે. મુઠ્ઠી પડે એટલું મોણ આપવાનું છે. હા, સાથે બહુ વધારે પડતું પણ પડવું ના જોઈએ, નહીંતર મઠરી છે ને એ તેલમાં છૂટી પડી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો લોટની મુઠ્ઠી પડી રહી છે. લોટમાં એકદમ સરસ રીતના મોણ દેવાઈ ગયું છે. હવે લોટ બાંધીએ એ પહેલાં બધા મસાલા કરી લેવાના છે. તો 1 ચમચી ભરીને જીરાને મેં અધકચરું વાટી લીધું છે. આ વાટેલા જીરાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. સાથે 1.5 ચમચી જેવી કસૂરી મેથી લેવાની છે. કસૂરી મેથીને હાથમાં થોડી મસળીને ઉમેરવી, જેથી એની ફ્લેવર સરસ આવે. અહીં આપણે મેંદો લીધો છે, એટલે મેંદો એકદમ લીસો હોય છે, પણ મઠરીને એકદમ ખસ્તા બનાવવા માટે 2 ચમચી જેવો રવો ઉમેરીશું. રવો ઉમેરવાથી મઠરી છે ને એકદમ ક્રિસ્પી અને ખસ્તા થશે. હવે આપણે છેલ્લે 1 ચમચી ભરીને મરીનો પાવડર ઉમેરીશું. અહીં હું ફ્રેશ જ મરીને ક્રશ કરી રહી છું, જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે. મરીને તમે અધકચરા વાટીને પણ ઉમેરી શકો છો. અહીં મસાલો છે ને થોડો ચડિયાતો કરવાનો, એટલે મઠરી એકદમ સરસ લાગે. હવે આ મઠરી એકદમ ફરસાણવાળાની દુકાન જેવી એકદમ સોફ્ટ, પોચી અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી બને એ માટે આપણે 2 ચપટી જેવો બેકિંગ સોડા ઉમેરીશું. આ સોડા ઉમેરવાથી મઠરી એકદમ ફૂલી જશે અને અંદર પડ થશે. તો 2 ચપટી જેવો ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે થોડું થોડું પાણી ઉમેરીને લોટને મિક્સ કરતા જઈશું. અહીં લોટ બાંધીને કૂણવી નથી નાખવાનો, માત્ર ભેગો જ કરવાનો છે. તો આપણે લોટમાં મોણ વધારે નાખ્યું છે એટલે પાણી ખૂબ જ ઓછું જોઈશે. લોટને અહીં મીડિયમ કઠણ બાંધીશું, એટલે વધારે પડતો પોચો પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં. તો આવી રીતના આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટને ભેગો કરતા જવાનો છે. હજુ થોડું પાણી ઉમેરવાની મને જરૂર લાગી રહી છે, તો હાથમાં થોડું પાણી લઈને મિક્સ કરી લઈશું. બસ હવે અહીં પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી, આમાં જ લોટ બંધાઈ જશે. તો લોટને અહીં માત્ર ભેગો જ કરી લેવાનો છે. તો જુઓ, લોટ અહીં સરસ ભેગો થઈ ગયો છે અને હવે આ લોટને આપણે 10 મિનિટ રેસ્ટ આપીશું. આમાં રવો ઉમેર્યો છે ને એટલે હજુ પાણી પીશે, એટલે લોટ હજુ કઠણ બનશે. તો ઢાંકીને 10 મિનિટ રાખી દઈશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ થોડો વધારે કઠણ બન્યો છે. તો આ લોટને આપણે કૂણવવાનો નથી. હવે આપણે આ લોટમાંથી નાના નાના લુવા કરી લેવાના છે. તો લોટને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને એક ભાગમાંથી આપણે નાના નાના લુવા બનાવી લઈશું. આ મઠરી બનાવવી એકદમ સરળ છે, સાથે વણવાની પણ મહેનત નથી કરવાની. એટલે નાના નાના લુવા બનાવીશું, કારણ કે બેકિંગ સોડા ઉમેર્યા હોવાથી મઠરી ફૂલશે. તો અહીં તમે જોઈ શકો છો લુવા બનાવી લીધા છે અને લુવાને હાથમાં લઈ જરા ગોળ ફેરવીને હળવે હાથે પ્રેસ કરી લઈશું. અહીં એકદમ મીડિયમ થિકનેસવાળી મઠરીને કરવાની છે, બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં. તો આવી રીતના આપણે બધા લુવામાંથી મઠરી તૈયાર કરી લઈશું. તો જુઓ, ખૂબ જ ઓછી મહેનતમાં આપણે મઠરી તૈયાર કરી લીધી છે. સાથે તેલ પણ મૂકી દીધું છે, પણ તેલનું ટેમ્પરેચર એકદમ લો રાખવાનું છે. આ એકદમ ગરમ તેલમાં મઠરી નથી તળવાની. તમે જોઈ શકો છો મેં થોડો લોટ ઉમેર્યો તો એ ધીરે ધીરે ઉપર આવ્યો. તો બસ હવે આ જ ટેમ્પરેચરમાં મઠરીને તળી લઈશું. અહીં તેલમાં સમાય એટલી મઠરી ઉમેરી દઈશું, વધારે જ ઉમેરીશું, જેથી એ ધીરે ધીરે કૂક થાય અને અંદર સુધી ક્રિસ્પી થઈ જાય. તો અહીં તેલમાં સમાય એટલી બધી જ મઠરીને ઉમેરી દીધી છે. સાથે ગેસની ફ્લેમ પણ લો જ રાખવાની છે. અહીંયા તેલમાં સમાય એટલી મઠરી ઉમેરી છે, એટલે તેલનું ટેમ્પરેચર વધારે થશે નહીં. સાથે ગેસની લો ફ્લેમ છે. અહીં હળવે હાથે જારાથી થોડી જે મઠરી તેલમાં બહાર દેખાય છે એને તેલમાં ડૂબાડી દઈશું. તો હવે 1 મિનિટ સુધી આ મઠરીને અડવાનું નથી. ધીરે ધીરે તળાશે એટલે તમે અહીં જોઈ શકો છો મઠરી થોડી ફૂલી ગઈ છે. હવે એકદમ હળવે હાથે મઠરીની સાઈડ ચેન્જ કરીશું
અહીં ચમચીથી એક મઠરીની સાઈડ ચેન્જ કરી લેવી, કારણ કે મઠરી છે એકદમ સોફ્ટ છે. જો ઝારાથી કરીશું તો મઠરી તૂટી જશે, એટલે એકદમ હળવે હાથે એક મઠરીની સાઈડને ચેન્જ કરી લઈશું. મઠરીનો કલર એક જ સરખો આવે એ માટે તળિયામાં જ ચમચીને ચલાવી, જેથી મઠરી તૂટી ન જાય. તો તમે જોઈ શકો છો મઠરીનો કલર એકદમ સરસ આવી ગયો છે અને અંદર સુધી કૂક થઈ ગઈ છે. તો હવે આ મઠરી તૈયાર છે. તો એક ડીશમાં કાઢી લઈશું અને બાકી રહેલી મઠરી છે એને આમ જ તળી લેવાની છે. અહીં મઠરી ફૂલી ગઈ છે એટલે એકદમ ક્રિસ્પી અને સાથે ક્રેક્સ પણ આવી ગઈ છે, એટલે મઠરી એકદમ ખસ્તા અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી થઈ છે. તો હવે બીજી વારની મઠરી પણ આમ જ તળી લેવાની છે. ગેસની ફ્લેમ લો રાખીશું એટલે તેલનું ટેમ્પરેચર પણ લો જ રહેશે. ચમચીથી એક મઠરીની સાઈડ ચેન્જ કરતા રહીશું અને તળિયે પણ ચમચી ચલાવતા રહીશું, એટલે મઠરીનો કલર એકદમ સરસ આવી જાય. તો જુઓ અહીં બીજી વારની મઠરી પણ તળાઈ ગઈ છે. હવે આ મઠરીને ડીશમાં કાઢી લઈશું. આ મઠરી એકલી કે તમે ચા ભેગી ખાઓ ને તો સરસ લાગે છે. સાથે આ મઠરીને તમે 15થી 20 દિવસ સુધી રાખી શકો છો, તો પણ એકદમ ક્રિસ્પી અને ફરસી લાગે છે. તો જુઓ અહીં મઠરી અનેક પળવાળી એકદમ ખસ્તા અને મોઢામાં મૂકતા ઓગળી જાય એવી થઈ છે. હાથેથી તોડીએ છીએ તો તરત જ તૂટી જાય છે. સાથે ઓછી મહેનતમાં જલ્દી તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમારે જો બહારગામ ફરવા જવાનું હોય અથવા તો ઘરમાં જ રહેવાનું હોય તો પણ આ મઠરી બનાવશો ને તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અત્યારે આ મઠરી સાથે હું ચાને સર્વ કરી રહી છું, પણ અત્યારે કેરીની સિઝન છે એટલે કેરીના રસ સાથે પણ આ મઠરી સરસ લાગે છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.